ફરી એકવાર આરટી હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતો હોવાના આરોપ લાગ્યા છે। અમદાવાદની એશિયન ગ્લોબલ સીબીએસઈ સ્કૂલ હવે વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓના વાલીઓએ આરોપ લગાવ્યો છે કે આરટી હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શાળા તરફથી કેન્ટીનમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। રમતગમતના સાધનોનો પણ ઉપયોગ ન કરવા દઈ ભેદભાવ કરાતો હોવાનો આરોપ લગાવ્યો। વાલીઓએ આ મુદ્દે ડીઓને ફરિયાદ કરતા તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો। ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ નિયામકોને પણ શાળાની રૂબરૂ મુલાકાત લેવા માટેનો આદેશ આપ્યો છે। તપાસના અંતે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહીની ડીઓએ વાલીઓને ખાતરી આપી। પ્રેમ વિદ્યા મંદિર અને કુલદીપ સ્કૂલ આ બંને સ્કૂલો જે છે એ ઘાટલોડિયા વિસ્તારની છે, જેમાં નિયમ પ્રમાણે તેઓને જ્યારે સ્થળ ફેરફાર કરવાનો હોય ત્યારે મંજૂરી લેવી પડે, પરંતુ તેઓએ કોઈપણ પ્રકારની સરકારશ્રીની મંજૂરી લીધા વગર, શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર તેઓએ સ્થળ ફેરફાર કરી દીધો। આ અનિયમિતતાને ધ્યાને લઈ શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો અને આરટીના નિયમ પ્રમાણે કમિટી બનાવી, જે 5 સભ્યોની કમિટી બનાવી એની સ્થળ તપાસ પણ કરવામાં આવ્યું, જેમાં હકીકત માલુમ પડેલી છે। તો તે ધ્યાને લઈ અમે અમારી આ જે દરખાસ્ત છે એ નિયામક શ્રી પ્રાથમિક શાળાઓની કચેરીમાં મોકલી આપેલી છે અને શાળાની માન્યતા રદ કરવા સબબ અથવા આગળની કાર્યવાહી કરવા માટે વડી કચેરી દ્વારા જે આદેશો મળશે તેનું આગળ ઉપર પાલન કરવામાં આવશે।